Brought to you by TechnoSpark 20 series smartphones. નમસ્કાર મિત્રો ચિંગારી સળગી ચૂકી છે, તિખારો જોવા મળી ચૂક્યો છે, ત્રણ ગુપ્ત બેઠક જોવા મળી ચૂકી છે. હજુ પણ કેટલી ગુપ્ત બેઠકો બંધ બારણે થઈ હોય તે હજુ બહાર નથી આવ્યું, પરંતુ ત્રણ ગુપ્ત બેઠક દર્શાવે છે મિત્રો કે કઈ નવા જૂની થવા જઈ રહી છે. ત્રણ ગુપ્ત બેઠક દર્શાવે છે કે પડદા પાછળ ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી શું હવે બેકફૂટ પર આવી રહી છે? ભારતીય જનતા પાર્ટી શું હવે ક્ષત્રિય સમાજના વિરોધને જોઈ સમાધાન તરફ આગળ વધી રહી છે? શું ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ રસ્તો છે વચગાળાનો? ભારતીય જનતા પાર્ટી અત્યારે ક્ષત્રિય સમાજના જ નેતાઓને સાથે રાખી આ સમગ્ર મામલો ઠંડો પાડવા ઈચ્છે છે, પરંતુ સ્થિતિ કંઈક અલગ જ જોવા મળે છે. ત્રણ ગુપ્ત બેઠક થઈ છે. આ ગુપ્ત બેઠકમાં શું રંધાણું છે? બંધ બારણે શું વાત થઈ છે? અને આ ત્રણ ગુપ્ત બેઠકની જવાબદારી કોના શિરે છે? તમામ વાત આજના વિડીયોમાં. પરસોત્તમ રૂપાલા વિવાદ જ્યારથી નિવેદન આપ્યું છે બસ ત્યારથી સમાચારોમાં એક જ ચાલી રહ્યું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ક્યારે ખેંચાશે, ટિકિટ ખેંચાશે કે નહીં. ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે, આમ છતાં પણ મિત્રો સવાલ આજ સુધી એ છે કે પરસોત્તમ રૂપાલા લડશે કે નહીં, કે પછી ડમી ફોર્મ ભરેલું છે તે મોહન કુંડારિયા લડશે. આ તમામ વચ્ચે ભારતીય જનતા પાર્ટી સામે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિનો પાર્ટ 1 પૂરો થાય છે, એટલે કે ઉમેદવારી ફોર્મ પરસોત્તમ રૂપાલા ભરે એ પહેલા પાર્ટ 1 ચાલતું હતું અને હવે પાર્ટ 2 શરૂ થયું છે. પાર્ટ 2 માં હવે મહિલાઓ ક્ષત્રાણીઓ ઉપવાસ પર બેઠી છે, પ્રતિક ઉપવાસ કરી રહી છે, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો શરૂ થઈ ચૂક્યો છે મિત્રો. જે રીતે સંકલન સમિતિએ કીધું હતું કે દરેક લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવામાં આવશે, એ પછી સામે મુખ્યમંત્રી આવશે કે પછી અન્ય કોઈ. વડોદરામાં જોયું, મુખ્યમંત્રીનો વિરોધ થયો, આ સાથે ધારાસભ્યો પણ બાકાત નથી. ક્ષત્રિય સમાજના યુવાનો વિરોધ દર્શાવી રહ્યા છે, પરંતુ આ વિરોધ ઘણું કહી જાય છે કે આ વિરોધને અત્યારે શાંત નહીં પાડવામાં આવે તો આ વિરોધ ચૂંટણી સમયે અને ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ શકે છે. દરેક જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકોનો વિરોધ કરવામાં આવે છે, તેની સભાઓનો વિરોધ કરવામાં આવે છે, અને વિરોધ એ હદે મોટો હોય છે, ગંભીર હોય છે કે તેને રોકવો તેના સ્થાનિક નેતાઓ અને તેના બોડીગાર્ડના બસની વાત પણ નથી હોતી. બોડીગાર્ડ પણ સાઈડમાં રહી જાય છે અને નેતા પણ સાઈડમાં રહી જાય છે. આ તમામ વચ્ચે જાહેર સભામાંથી રાજીનામા પડતા પણ આપણે જોયા છે. વડોદરામાં મુખ્યમંત્રીની બેઠકમાં વિરોધ થયો અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સમજી ગઈ છે કે હવે દોડવું પડશે. આ મામલો મોટો થઈ રહ્યો છે, આ ઝેર સમય સાથે ફેલાઈ રહ્યું છે. જો સમયસર જેટલું મોડું કરવામાં આવશે મિત્રો આ સમગ્ર પ્રકરણમાં જેટલું મોડું કરવામાં આવશે તેટલું નુકસાન ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી આને લઈને ચિંતિત હતી. અમિત શાહ આવ્યા ત્યારે પણ બેઠક મળી હતી ને કહેવાય છે કે પરસોત્તમ રૂપાલાએ પોતે પણ કહી દીધું છે કે તમે કહો તો હું ના લડું, પરંતુ હવે ભારતીય જનતા પાર્ટી પર છે. સામે સંકલન સમિતિએ ઓપરેશન રૂપાલાને કેન્સલ કરી ઓપરેશન ભાજપ શરૂ કરી દીધું છે. તેમનું કહેવું છે કે રૂપાલાનું નાક દબાવવાથી કશું નથી થઈ રહ્યું, નાક હવે ભારતીય જનતા પાર્ટીનું દબાવવાનું છે. અને રથ પણ નીકળવાના છે અલગ અલગ, ઉત્તર ગુજરાતથી, સૌરાષ્ટ્રથી, દક્ષિણ ગુજરાતથી. આ તમામ વચ્ચે ત્રણ બેઠકો થઈ છે. એક રાજકોટમાં બેઠક થઈ છે, એક જામનગરમાં બેઠક થઈ છે અને એક ભાવનગરમાં બેઠક થઈ છે. આ ત્રણેય જગ્યાએ બેઠક થઈ છે અને સ્થાનિક નેતાઓને હાજર રાખવામાં આવ્યા છે. ભાવનગરમાં નીમુબેન બાંભણિયા ઉમેદવાર છે, તે હાજર રહ્યા હતા. અત્યારે લોકસભાના જીતુ વાઘાણી હાજર રહ્યા હતા અને હોટલમાં કલાકો સુધી બેઠક ચાલી હતી. આ બેઠકમાં શું રંધાયું છે, શું વાત કરવામાં આવી છે, એ તમામ વિશે વાત કરું એ પહેલા જામનગરમાં પણ પૂનમ માડમ હાજર રહ્યા અને રાજકોટમાં હર્ષ સંઘવી પોતે, તેની સાથે રત્નાકરજી, અને આખી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. જયરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા, કેસરી દેવસિંહ ઉપસ્થિત.
કેસરી દેવસિંહના સમાચાર નહીં, પરંતુ મુખ્ય વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી આ તમામ સાથે જે બેઠક કરી હતી, શું ચર્ચા કરી હતી, તમામ પાસે એ જાણવામાં આવ્યું છે કે કેટલું નુકસાન ક્ષત્રિય સમાજ આ લોકસભા બેઠકમાં કરી શકે છે. આ લોકસભા બેઠકમાં નુકસાન કરી શકે છે તો સમાધાન કઈ રીતે આવી શકે? ચાલો, સમગ્ર ગુજરાતમાં આંદોલન ચાલી રહ્યું છે, પરંતુ આ લોકસભા બેઠકમાં સમાધાન કઈ રીતે આવી શકે? આવનાર સમયમાં હજુ પણ મિત્રો, સ્ટાર પ્રચારકો સભાઓ યોજશે અને આ સભાઓમાં ભોઠા ના પડે, આ સભાઓમાં તેમને ક્ષત્રિય સમાજના રોષનો સામનો ન કરવો પડે જાહેરમાં, તે માટે આ સમગ્ર તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. હર્ષ સંઘવીના માથે જવાબદારી છે. અમિત શાહે મિત્રો, જે રીતે સૂત્રો પાસેથી માહિતી મળી છે, અમિત શાહે પર્સનલી હર્ષ સંઘવીને આ માટે મેદાને ઉતાર્યા છે અને હર્ષ સંઘવીને આ મામલો કોઈ પણ સંજોગે વડાપ્રધાન મોદી ગુજરાતમાં આવે આ પહેલા શાંત પાડવા કહી દીધું છે. ક્ષત્રિય સમાજ એક પદ્ધતિસર આગળ વધી રહ્યો છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એક નિયમ અનુસાર અને શિસ્તના ધોરણે જે રીતે આગળ વધી રહી છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીમાં અરેરાટી છે, ફફડાટ છે. કારણ કે આ જે શિસ્ત અને પદ્ધતિસર જે આંદોલન ચાલી રહ્યું છે તેના કારણે એ આંદોલન સફળ જાય તેની શક્યતાઓ વધુ છે. ક્ષત્રિય સમાજે માસ્ટર સ્ટ્રોક રમ્યો છે મિત્રો, કે મહિલાઓને ઉપવાસ પર ઉતારી છે, પ્રતિક ઉપવાસ, અને આની અસર દિલ્હી દરબાર સુધી પડી છે. ક્ષત્રાણીઓ ઉપવાસ કરે તેની અસર દિલ્હી દરબાર સુધી પડી છે અને તેના કારણે અન્ય સમાજમાં પણ ભારતીય જનતા પાર્ટીનો ખરાબ સંદેશ જઈ રહ્યો છે, તેની છબી ખરડાઈ રહી છે. પરસોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટી માટે આજે પણ ચાલો મહત્વના નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટી ટિકિટ ખેંચવા નથી ઈચ્છતી કે ભાઈ આજથી 10 વર્ષ સુધી પણ લોકો તેને કહેતા રહેશે, વિપક્ષ કહેતું રહેશે કે તમારે તમારા કેન્દ્રીય મંત્રીની ટિકિટ ખેંચવી પડી હતી. એટલે આ પ્રકારની સ્થિતિનું સર્જન ના થાય, એને આવનાર સમયમાં સાંભળવું ન પડે. અને ઓલરેડી 2 ટિકિટ ખેંચેલી છે, હવે 1 ટિકિટ હજુ ખેંચે તો ભૂંડા દેખાય, આ માટે તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. રાજકોટમાં પણ જયરાજસિંહ જાડેજા હતા. જયરાજસિંહ જાડેજા સહિત કેટલાય અભિપ્રાયો જાણવામાં આવ્યા છે અને મુખ્ય વાત એ જ છે કે તમારા વિસ્તારમાં તમારે શાંતિ રખાવાની છે, ડેમેજ કંટ્રોલ તમારા વિસ્તારમાં કરવાનું છે, આગળનું જોયું જશે. હવે સંકલન સમિતિ સાથે પણ બેઠક થઈ ચૂકી છે, પરંતુ નિરાકરણ આજ સુધી નથી આવ્યું અને આ નિરાકરણ ક્યારે આવશે તેનો કોઈ અતોપતો નથી. હર્ષ સંઘવી હાલ બેઠક પર બેઠક કરી રહ્યા છે. બની શકે અન્ય જિલ્લાઓમાં પણ કરી હોય, કારણ કે ક્ષત્રિય સમાજ અસર તો કરશે, પ્રભાવિત નથી, અસર જરૂર કરશે. અને જો લોકસભા ચૂંટણી ચાલી જાય છે, પરસોત્તમ રૂપાલા લડી લે છે, તો ખૂબ જ ખરાબ સંદેશ જશે અને આવનાર સમયમાં પણ ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટીને કહેશે કે તમારી માટે એક વ્યક્તિ મહત્વનો હતો, ક્ષત્રિય સમાજ નહીં. આવનાર સમયમાં નાની ચૂંટણીઓમાં તેની અસર પણ જોવા મળશે, પરંતુ ક્ષત્રિય સમાજના આ માગ સાથે, ક્ષત્રિય સમાજની આ માગ સામે ઘૂંટણીએ થતા પહેલા ભારતીય જનતા પાર્ટી ઘણું વિચારી રહી છે. પરસોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી છે, પરસોત્તમ રૂપાલા પાટીદાર સમાજમાંથી આવે છે અને પરસોત્તમ રૂપાલા પોતે ભારતીય જનતા પાર્ટીના વર્ષોથી વફાદાર છે. એટલા માટે આટલા ધમપછાડા છે. બાકી અમે કહેતા રહ્યા છીએ કે બીજો કોઈ નેતા હોત તો એ જ રાત્રે ટિકિટ ખેંચાઈ ગઈ હોત. જોવું રહ્યું કોણ મોટું છે, રૂપાલા કે ક્ષત્રિય સમાજ. જોવું રહ્યું શું નિર્ણય લે છે, ટિકિટ ખેંચે છે કે પછી ઉમેદવારને લડાવે છે. જોવું રહ્યું પરિણામ શું આવે છે, ધાનાણી જીતે છે કે રૂપાલા. જોવું રહ્યું કે હજુ વડાપ્રધાન મોદીની એન્ટ્રી બાકી છે, સમાધાન થાય છે કે નહીં. જોવું રહ્યું મોહન કુંડારિયા અંતે મેદાને આવે છે કે નહીં. જોવું રહ્યું કે આ 3 બેઠકનું પરિણામ શું આવે છે. ને એ પણ જોવું રહ્યું કે આવનાર સમયમાં શું હજુ બેઠક થાય છે કે નહીં, બંધ બારણે અન્ય જિલ્લાઓમાં કે જ્યાં ક્ષત્રિય સમાજ અસર કરી શકે. આવનાર સમયમાં ખબર પડશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો. આપનું શું કહેવું છે, ભારતીય જનતા પાર્ટી મિત્રો શું સૌથી મોટી ભૂલ કરી રહી છે? જેટલો સમય લઈ રહી છે એટલી જ મિત્રો મુશ્કેલીમાં મુકાઈ રહી છે. આપના અભિપ્રાયની રાહ રહેશે. આ વિડીયો પસંદ આવ્યું હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.